એક પછી એક પરાજયથી ભારતીય ખેલાડીઓની સાથે ટીમના ડ્રેસિંગ રૂમનું વાતાવરણ બગડ્યું છે. એક સમયે મેલબોર્નમાં 5મા દિવસે ઓસ્ટ્રેલિયા સામે મેચ ડ્રોમાં હતી, પરંતુ ટીમ છેલ્લા સેશનમાં 7 વિકેટ ગુમાવીને મેચ હારી ગઈ હતી. ટીમની આ હાર બાદ કેપ્ટન રોહિત શર્માની સાથે મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર દબાણ વધી ગયું છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગંભીરે ટીમના ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો. ગૌતમ ગંભીર મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં કેટલાક સ્ટાર ખેલાડીઓ પર ભડક્યો હોવાનું કહેવાય છે. મેલબોર્નમાં હાર બાદ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા બાદ ગંભીરે આખી ટીમને કહ્યું હતું કે હવે બહુ થયું. કથિત રીતે ભારતીય ટીમના મુખ્ય કોચ મેદાન પર કેટલાક ખેલાડીઓના વર્તનથી નારાજ છે. એવું કહેવાય છે કે ગંભીરે ખેલાડીઓને કહ્યું હતું કે તેણે તેમને પોતાની રીતે રમવા માટે 6 મહિનાનો સમય આપ્યો હતો, પરંતુ હવે બધું સમાપ્ત થઈ ગયું છે. હવેથી જે પણ ખેલાડી ટીમ માટે નક્કી કરેલી યોજના મુજબ નહીં રમે તેને બહારનો રસ્તો દેખાડવામાં આવશે. આમ ભારતીય ખેલાડીઓની કેટલીક હરકતોથી ગંભીર નારાજ થઈ ગયા છે અને હવે તે એક્શન લેવા તૈયાર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.